હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સ્વાગત તમારું એક શાનદાર બ્લોગમાં. અને હું જાઉં છું ખરીદી કરવા માટે, કેમ કે 2 દિવસમાં મેરેજ આવે છે અને ફટાકડા લેવાના છે. તો આપણે જલસો પાડવાના છે અને આપણે ડીજે લઈને જવાનું છે મેરેજમાં. તો લાઈક કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખો જલ્દીથી ફટાફટ. ચલો હવે નીકળીએ આપણે. જય જોહાર ને જય આદિવાસી. તો અત્યારે મેં આવી ગયા છે માંડવી, અને માંડવી જઈએ છે હું અને કાજલ. ત્યાં છે કાજલ બાજુમાં. અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને અહીંયાથી આગળ જઈએ છીએ અમે, કેમ કે પેલી બાજુ તો કંઈ પસંદ આવતું નથી, એટલે જઈએ છીએ આ બાજુ. કાજલ એના માટે ડ્રેસ લે છે, એને પસંદ બહુ આવી ગયો છે તો લે છે. અને હું અહીંયા ઊભો છું તો અત્યારે કાજલના બેડ જવા ગયા છે અને હવે મારા લેવાના છે, એટલે કે મારા તો લઈ લીધા છે અને હવે જઈશું આગળ આપણે. વાવ, ઇટ્સ બ્યુટીફુલ. જો એવું તો નહીં લેવાનું હમણાં, કેમ કે એવા તો કાજલને ખરે પડેલા જ છે. અને હવે આપણે જઈએ છીએ મેલડી માતાનું મંદિર પાસે. અમે અહીંયા છે, ત્યાં છે આપણે મેલડી માતા. હવે આગળ નહીં જતા, કેમ કે હવે અહીંયાથી પાછા રિટર્ન વળીશું આપણે અને કાજલ. અને હવે જઈશું આપણે પેલી બાજુ પાછા છોટસાગર બાજુ અહીંયાથી. તો અત્યારે અમે આવી ગયા છે મંગલ બજારની અંદર, અને ફાયરી માર્કેટિંગ બહુ મસ્ત ચાલે છે ત્યાં. ये देखो भाई, म्यूजिकली बुक अब कैसे डांस कर रही है. लाइक करो, कमेंट करो. કાજલનું તો લેવાઈ ગયું છે એનું, એટલે કે એનો સામાન જે તૈયાર થવાનું છે એટલે લેવાઈ ગયું. અને હું લીધી ખાલી આ 2 અંગૂઠી. લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો, અને જણાવજો કોમેન્ટ કરીને કે કેવી દેખાય છે. અને આપણે ભોલેનાથ હવે જઈશું એના દર્શન કરવા માટે. અહીંયાથી આપણે કાજલ ફરીને થાકી ગઈ લાગે છે. જો તાપ પણ એટલો છે, ગરમી બહુ લાગે છે હવે, કેમ કે ગરમીની મોસમ આવી ગઈ છે. કાજલ સ્માઇલ કર. હવે આપણે અહીંયાથી જઈશું કંઈક નાસ્તો કરવા માટે. આ છે આપણી બાઇક, પાર્કિંગમાં મુકાઈ ગઈ હતી. અને હવે આપણે જઈશું અહીંયાથી બહાર, એટલે કે આ બાજુ જઈએ કે પછી આ બાજુ, કંઈ એટલે કોઈ આઈડિયા નહીં. હવે આપણે અહીંયાથી જઈશું. બોલ કાજલ, હવે નહીં જઈએ આપણે, કંઈક ખાવું છે. બોલ. તો હવે જઈશું આપણે કંઈક ખાવા માટે, કેમ કે ભૂખ બહુ લાગી છે. અને અત્યારે વાગ્યા છે 2 વાગ્યા છે. અને હવે જઈશું આપણે, ભોલેનાથના દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈશું આગળ. હેલો ગાઈસ, તો મેં ફરીને આવી ગયા છે, એટલે કે ખરીદી કરીને મેં 2 આ રિંગ લીધી છે. અને જય આદિવાસી, જય જોહાર. લાઈક કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ. અને કેમ કે ખાવાનું તો એટલે કંઈ, એટલે હમણાં પાવભાજી તો અવેલેબલ નથી, તો રેસ્ટોરન્ટમાં કીધું સાંજે મળશે, તો આપણે હવે ઓર્ડર જ મારવું પડશે ઝોમેટોમાંથી. તો કાજલને બહુ ભૂખ લાગી છે, તો પેલી દૂધ અને નાસ્તો લઈને આવે છે. હવે ચા નાસ્તો કરીશું અને પછી આપણે જઈશું ફટાકડા લેવા મોડેથી. ચા નાસ્તો કરીને, એટલે કે જમીને થોડું કાજલ બનાવે પછી. આપણે ઓર્ડર મારી દીધો છે ઝોમેટોમાંથી. ભાઈ હજી રેસ્ટોરન્ટ પર જ છે અત્યારે. દેખો અહીંયા બતાવશે, આ ભાઈ રેસ્ટોરન્ટ પર જ છે હજી. એ આવે ત્યાં સુધી આપણે બિરનને લતાવ્યા, બિરન રસ્તાવા છે, પછી જઈશું આપણે ફટાકડા લેવા. તો હવે જઈએ આપણે પીરને લતાવીએ.
આવી ગયો વિરન ને હવે આપણે જઈશું ઘરે. તો આપણું એક પાર્સલ આવી ગયું છે આ ઝોમેટોમાંથી અને આપણું પાર્સલ બીજું છે. હવે આપણે ચા પીશું, ચા બનાવીશું પછી ને આ બી આવી ગયું છે, હાથ પગ હોય છે. પછી આપણે જઈશું પણ ફટાકડા લેવા માટે. તો અત્યારે જઈએ છીએ અમે ફટાકડા લેવા માટે. હું અને બિરન નીકળી ગયા છે. જઈએ છીએ આલમગીર, હું અને બિરન. અત્યારે આવી ગયા છે હાઈવે પર અને હવે જઈશું અહીંયાથી 5-10 મિનિટનો રસ્તો છે. તો આપણી બાઇક અહીંયા પાર્કિંગ થઈ ગઈ છે અને હું આવી ગયો છું અહીંયા ફટાકડા લેવા માટે. અહીંયા હું ને જીવન હવે શોપ છે અંદર જઈશું આપણે ભાઈ અહીંયાથી. અહીંયા ભાઈ જો બહુ બધી વેરાયટીના છે ફટાકડા અહીંયા અને હવે પસંદ કરીશું આપણે. તો આપણા ફટાકડા લેવાઈ ગયા છે અહીંયાથી અને હવે જઈએ છીએ આપણે ઘરે ત્યાંથી અંદર. ચલો આપણું લેવાઈ ગયું છે. આપણે અહીંયાથી લઈ લીધા છે શ્રી રામ ફટાકડામાંથી. આપણા ફટાકડા આવી ગયા છે અને હું અહીંયા અને હવે જઈશું આપણે ઘરે. આપણી બાઈક રેડી થઈ ગઈ છે. હેલો ગાઈસ, તો આપણા ફટાકડા આવી ગયા છે ઘરે. તો આ છે આપણા ફટાકડા અને કમેન્ટ કરીને જણાવો કે આ ફટાકડા કેટલાના હશે. અને આ છે બિરન અને હવે એને જવું છે તો હવે હું એને મૂકવા જાઉં છું સ્ટેશન. સાંજના વાગ્યા છે 6:30 અને હું બિરનને મૂકીને આવી ગયો છું. તો હવે આજનો બ્લોગ અહીંયા ખતમ કરીએ. એટલે કે હવે તો બહુ લાંબો થઈ જશે આપણે વધારે કરીશું તો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો.